H24 ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડોક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ધર્મદ્રષ્ટિમાં આપણે શ્રાવણ મહિનાના મહત્વ, ઉપવાસ વિશે સવિસ્તર જાણીશું. કયા નિયમોનું પાલન કરવાનું હોય છે તેમજ કયા ઉપાય કરવાથી શિવજીને પ્રસન્ન કરી શકીશું તથા શ્રાવણ મહિનો આ વખતે શુક્રવારે શરૂ થતો હોવાથી આજે શ્રદ્ધાળુ બહેનો પોતાના સંતાનોની દીર્ઘાયુની કામના માટે જીવંતિકા વ્રત પણ કરવાની છે, જે શ્રાવણ મહિનાના 4 શુક્રવાર કરવામાં આવે છે. જો આપ પહેલો શુક્રવાર ભૂલી જાઓ અથવા નથી થઈ શકતો કોઈ કારણસર તો તમે બીજો શુક્રવાર કરી શકો છો, ત્રીજો પણ કરી શકો છો અને ચોથો પણ કરી શકો છો. આમ જીવંતિકા વ્રત શ્રાવણ મહિનામાં 4 શુક્રવાર કરી શકો છો. આજે ધર્મદ્રષ્ટિની શ્રાવણની શૃંખલામાં સૌ પ્રથમ શ્રાવણનું મહત્વ અને શિવજીની ભક્તિ અને ઉપવાસનું મહત્વ સમજીશું. કહે છે કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભાવ વગરની ભક્તિ નકામી છે અને એમાંય શિવજી તો ભોળાનાથ છે, ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણમાં ભક્તો ભોળાનાથ માટે કાવડમાં પાણી લઈને જલાભિષેક કરવા જાય છે, તેમને કાવડિયા કહેવામાં આવે છે. આ વખતે અમદાવાદમાંથી પણ ઘણા બધા કાવડ યાત્રાઓ નીકળવાની છે અને સોમનાથમાં પહોંચશે. બીલીપત્ર, દૂધ, દહીં, કાળા તલ, મધ જેવા વિશેષ દ્રવ્યોથી મનોકામના અનુસાર સંબંધિત દ્રવ્યનો અભિષેક શિવજી ઉપર કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે, જેમાં અષ્ટાધ્યાયી રુદ્રી, સંક્ષિપ્ત રુદ્રાભિષેક, લઘુ રુદ્ર, બિલ્વપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની સનાતન પરંપરાઓ જોડાયેલી છે. શ્રાવણમાં શિવજીની ભક્તિ અને ઉપવાસનું મહત્વ એટલું બધું છે કે 30 દિવસમાં તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે મહિનામાં પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર આવતું હોય તે મહિનાને શ્રાવણ મહિના તરીકે આપણે ઓળખીએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં 12 મહિનાના નામ નક્ષત્ર ઉપરથી છે. દક્ષિણાયનમાં શ્રાવણ આવે છે, જેના દેવતા ભગવાન શિવ છે. તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે ત્યારે 4 મહિના માટે આખા પૃથ્વીનો કાર્યભાર મહાદેવ જ સંભાળી લે છે. શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે. પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. હવે દર્શક મિત્રો, આપણે આના ઓથેન્ટિકેટેડ એક સ્ત્રોતને જાણીએ. સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે. તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે. ભગવાન શિવે સનત કુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે. જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે. તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, આ નવી માહિતી કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. તો બીજી કથાનક જો આપણે જોઈએ તો પાર્વતીની પરીક્ષા દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો. આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરી રહ્યા હતા. શિવજીએ પહેલા સપ્તર્ષિઓને પરીક્ષા માટે મોકલ્યા. સપ્તર્ષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી, તેમના દોષો કહ્યા, પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ ઉપર અડગ રહ્યા. ત્યારબાદ મહાદેવ
સ્વયં પ્રગટ થયા. તેમણે પાર્વતીજીને વરદાન આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો, જ્યાં માતા પાર્વતી તપશ્ચર્યા કરી રહ્યા હતા. તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો. માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું. મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી કે તેને દિવસના 6 કલાકમાં જે પણ મળે છે તે તેને ખોરાક બનાવી લે છે. જેના ઉત્તરમાં માતા પાર્વતીએ કહ્યું કે તમે તેને છોડવાના વળતરમાં શું ઈચ્છો છો? મગરે કહ્યું, જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ. માતા પાર્વતી તો દયાળુ હતા, તરત જ તૈયાર થઈ ગયા. પરંતુ મગરે તેમને સમજાવ્યું કે તે તેની કઠોર તપસ્યાનું ફળ બાળકમાં કેમ આપી રહ્યા છે. પરંતુ પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ લઈ લીધો અને તેમણે આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું. અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા. તેમણે કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા. પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર શિવને જ આપ્યું હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર નથી. આ સિવાય એક બીજું કથાનક પણ છે. આપણે એ પણ સમજીએ. કામદેવને ભસ્મ કરવામાં આવ્યા હતા. શિવજીને કામાંતક પણ કહેવામાં આવે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તારકાસુરને બ્રહ્માજી તરફથી 2 વરદાન મળ્યા હતા. પ્રથમ ત્રણેય લોકમાં તેમના જેવો શક્તિશાળી કોઈ ન હોવો જોઈએ અને બીજું ફક્ત શિવજીનો પુત્ર જ તેમને મારી શકે તેવું વરદાન પ્રાપ્ત કર્યું હતું. તારકાસુર જાણતો હતો કે દેવી સતીના મૃત્યુ પછી શિવ સમાધિમાં ગયા હતા, જેના કારણે શિવપુત્ર હોવાનું અસંભવ છે. વરદાન મળ્યા બાદ તારકાસુરે ત્રણેય લોક જીતી લીધા. તેમના અત્યાચારથી વ્યતીત થઈને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમણે દેવતાઓને વરદાન વિશે કહ્યું કે જે માત્ર શિવપુત્ર જ તારકાસુરનો વધ કરી શકે છે. પરંતુ શિવજી તો ઊંડી સમાધિમાં છે. હિમવાનની પુત્રી એટલે કે હિમાલયની પુત્રી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી છે. પરંતુ તે પાર્વતી તરફ તો જોવા પણ માંગતા નથી. જો મહાદેવ પાર્વતી સાથે લગ્ન કરે અને પુત્રને જન્મ આપે તો જ આ રાક્ષસનો વધ થઈ શકે એમ હતો. પછી ઇન્દ્રએ કામદેવજીને કહ્યું કે જઈને શિવજીના મનમાં દેવી પાર્વતી પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરો. કામદેવે ધ્યાનસ્થ શિવ ઉપર ફૂલનું બાણ માર્યું. અચાનક આ વિક્ષેપથી શિવજી ખૂબ ગુસ્સે થયા અને તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવનો નાશ કર્યો. કામદેવના પત્ની રતિએ ભગવાન શિવને તેમના પતિનું જીવન પુનઃસ્થાપિત કરવા માટે પ્રાર્થના કરી. શિવ શાંત થયા અને બોલ્યા, કામદેવનું શરીર નાશ પામ્યું છે, પરંતુ તેની આંતરિક શક્તિ નાશ પામી નથી. કામ હવે શરીર વિહીન થઈને દરેક જીવના હૃદયમાં નિવાસ કરશે. કૃષ્ણના અવતાર સમયે તે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે જન્મશે. પછી તમે તેની પત્ની બનશો. તે સમયે રતિનો જન્મ માયાવતી તરીકે થયો હતો. અશુભમાંથી શુભ થાય છે. જી દર્શક મિત્રો, નર્મદા નદીના કિનારે ધરમપુર નામનું સુંદર શહેર હતું. તેમાં વિશ્વનાર નામનો બ્રાહ્મણ તેની પત્ની સુચિસ્મતી સાથે રહેતો હતો. બંને શિવ ભક્તો હતા અને તેમની પાસેથી પુત્ર મેળવવા માટે વરદાન માંગ્યું હતું કે ભગવાન શિવ પોતે તેમના પુત્ર તરીકે જન્મ લે. શિવજીના વરદાનથી તેમને એક પુત્રનો જન્મ પણ થયો, જેનું નામ ગૃહપતિ રાખ્યું. જ્યારે બાળક 11 વર્ષનો હતો ત્યારે ઋષિ નારદે તેના હાથ તરફ જોઈને આગાહી કરી હતી કે 1 વર્ષમાં આની સાથે કંઈક અશુભ થશે, જે અગ્નિ સાથે સંબંધિત હશે. જ્યારે માતા પિતા સાંભળીને દુઃખી થયા ત્યારે પુત્રએ તેમને દિલાસો આપ્યો અને કહ્યું કે તમે દુઃખી ન થાઓ, કારણ કે તે ભગવાનને પ્રસન્ન કરશે અને દુર્ઘટનાને ટાળી શકાશે. માતા પિતાની અનુમતિ લઈને ગૃહપતિ શિવજીની નગરી કાશી પહોંચ્યો. ત્યાં તેમણે ગંગાના મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કર્યું અને આખું વર્ષ શિવલિંગની પૂજા કરી. જ્યારે નારદ મુનિ દ્વારા જણાવવામાં આવેલ
અશુભ સમય આવ્યો ત્યારે દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ગૃહપતિએ વરદાન લેવાની ના પાડી અને કહ્યું કે તેને ભગવાન શિવ પાસેથી જ વરદાન લેશે. આ સાંભળીને ઇન્દ્રદેવને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમને આ છોકરાને પાઠ ભણાવવા માટે વજ્ર ઉઠાવી લીધું. બાળકે શિવને પોતાની રક્ષા કરવા માટે વિનંતી કરી અને શિવ પ્રગટ થયા અને કહ્યું કે ગભરાઈશ નહીં, હું તમારી પરીક્ષા ઇન્દ્રના વેશમાં કરવા માટે જ આવ્યો હતો. હું તને અગ્નિશ્વર નામ આપું છું અને તું દક્ષિણ પૂર્વ દિશાના રક્ષક બનીશ. જે તમારો ભક્ત છે તેને અગ્નિ, વીજળી કે અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં. અગ્નિને શિવનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે, જે શિવનું ત્રીજું નેત્ર પણ છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી. તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્વ છે તેમને ધારણ કર્યા. ભક્તો પણ શિવજીની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે. ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય છે, પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ મહિનામાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે. જેઓ ચંદ્રના ઈષ્ટદેવ છે, તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ અને જવ, અને જો પાંચમો સોમવાર આવતો હોય તો સાથવો ચઢાવવામાં આવે છે. દર્શક મિત્રો, હવે વાત કરીએ શ્રાવણ મહિનાના ઉપવાસના મહત્વની અને શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે એકટાણા કરવામાં આવે છે. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ અને મેડિકલની દ્રષ્ટિએ એકટાણામાં પ્રોટીન વધારે લેવું હિતાવહ છે. ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે એક ટાઈમ ભોજન હિતાવહ છે, કારણ કે ચોમાસામાં પાચન શક્તિ ખૂબ જ મંદ પડી જાય છે. એક ટાઈમ ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્યમાં લાભદાયક રહે છે. ચોમાસામાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ હોય છે, તેથી મનુષ્યોની અને જીવજંતુઓની પાચન શક્તિ મંદ પડી જતી હોય છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને આપણા ઋષિ મુનિઓએ શરીરને તંદુરસ્ત રાખવા માટે આ નિયમ બનાવ્યો છે. શરીરને સારું રાખવા માટે એક ટાઈમ ભોજન લેવું જોઈએ. તે ભોજન પણ શક્ય હોય ત્યાં સુધી ફળાહાર જ હોવું જોઈએ, જેથી શરીરને પાચન માટે એટલું કષ્ટ ન ઉઠાવવું પડે. માનવ શરીર ભોગ માટે નથી. શરીર સારું હોય તો જ આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ છીએ, પરમાત્માનું ચિંતન પણ વધારી શકીએ છીએ. ફરાળમાં સૌથી વધારે પ્રોટીન હોવું જોઈએ. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરવાની આપણી પરંપરા રહી છે, પરંતુ કાર્બોહાઈડ્રેટ અને મીઠાઈનો વપરાશ ચરબીયુક્ત વસ્તુઓ સાથે ઘણો વધારો થઈ ગયો છે. પરંતુ આ કોવિડ પછીના યુગમાં આપણે સાવચેત પણ રહેવું જોઈએ અને પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ થોડોક ટાળવો જોઈએ. હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે છે. બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક તો ખૂબ સામાન્ય થઈ ગયા છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને આવા જોખમને બમણું પણ ન થવા દેવું જોઈએ. તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ માટે દવા ક્યારેય બંધ ન કરવી જોઈએ. ફરાળમાં સૌથી વધારે પ્રોટીન લેવું જોઈએ. ઉપવાસમાં જો આપ ભૂખ્યા રહો એના કરતાં ફળાહાર કરો છો અને એક સમય ભોજન લો છો તો તમને સ્વાસ્થ્યમાં લાભદાયક રહે છે. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ શ્રાવણ મહિનાના દરેક શુક્રવારે કરવામાં આવતા જીવંતિકા વ્રતની, વિધિની અને એના મહત્વની. તો દર્શક મિત્રો, આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગોવશાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવવાનો છે. ત્યાર પછી અબીલ ગુલાલથી પૂજા કરવાની છે. લાલ
પુષ્પોથી પૂજા કરવાની છે અને માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવાની છે. વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. પહેલાના જમાનામાં ચોખાનું પાણી અંડોળાતું નહીં, પરંતુ આજના બદલાતા યુગમાં આજે આપણે આ વસ્તુનો પरहेજ નથી કરતા. લાલ રંગના વસ્ત્રો પહેરી શકાય છે, ગુલાબી રંગના વસ્ત્રો પહેરી શકાય છે. પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં. પીળા રંગના માંડવા એટલે કે તમે જ્યારે કોઈ બહાર નીકળ્યા હોય ત્યારે જો ઝાડ સુકાયેલું હોય, એના પાંદડા પીળા હોય તો એ ઝાડ નીચે પણ તમારે બેસવાનું નથી. કથા સાંભળ્યા પછી માની 5 દિવેટોના દીવાથી આરતી કરવાની છે. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવાનો છે. પછી પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવાની છે અને એકટાણું કરવાનું છે. આ દિવસે જૂઠું ન બોલવું જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. આખો દિવસ જીવંતિકા માતાનું રટણ કરવું. માં જીવંતિકાની વ્રત કરનારના બાળકો ઉપર અમીર નજર રહે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. આ દિવસે તમે ઓમ જીવંતિકાય નમઃ, ઓમ જીવંતિકાય નમઃ નો જાપ કરી શકો છો. હવે દર્શક મિત્રો, આપણે વ્રત કથા વિશે પણ વાત કરી લઈએ. વ્રત કથા આપણે શરૂ કરી રહ્યા છે. એક પ્રાચીન સમયની વાત છે. સુશીલ કુમાર નામે એક રાજા હતો. તેને સુલક્ષણા નામે એક પત્ની હતી. રાજા રાણી બંને ધાર્મિક હતા. ભગવાને તેમને સંતાન સુખ ન આપ્યું હતું. શેર માટેની ખોટ હતી. આથી તેઓ હંમેશા મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી અને કહ્યું કે જાજુ જન્મેલું બાળક તું લઈ આવ. તો ધનની લાલચે દાયણે એક બ્રાહ્મણના ઘરમાંથી તાજું જન્મેલું બાળક ઉઠાવી અને રાણીને આપી દીધું. પછી નગરમાં જાહેરાત કરી કે રાણીને પુત્ર અવતર્યો છે. આ સમાચારથી તો નગરમાં આનંદભેર ઉજવણી કરવામાં આવી. બીજી બાજુ બ્રાહ્મણની પત્ની પુત્ર વિયોગમાં આંસુ સારવા લાગી. આ બ્રાહ્મણી જીવંતિકા વ્રત કરતી હોવાથી માતા તેના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા હતા. સમય જતા બાળક મોટો થઈ ગયો. રાજા અને પેલા બ્રાહ્મણનું મૃત્યુ થયું. રાજકુમારને રાજા બનાવવામાં આવ્યો. તે પોતાના પિતાના શ્રાદ્ધ માટે ગયાજી તરફ નીકળી પડ્યા. રસ્તામાં તેઓ એક વાણિયાના ઘરે રાત રોકાયા. એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છે. 6 દિવસ થયા હતા. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઊભા હતા. એ સમયે વિધાતા પેલા બાળકના લેખ લખવા માટે આવી પહોંચ્યા. માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું. જવાબમાં વિધાતા કહે છે કે માં જીવંતિકા, હું બાળકના લેખ લખવા માટે આવી છું, જે આવતીકાલે મૃત્યુને પ્રાપ્ત થશે. આ સાંભળીને માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે છે ને ત્યાં અમંગળ ક્યારેય નથી થઈ શકતું. માટે વિધાતા દેવી, તમારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું જ પડશે. તો વિધાતાએ વાત માનવી પડી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતું જોયું તો તેને આશ્ચર્ય થયું. તેને ત્યાં જન્મનાર દરેક બાળક 7મા દિવસે મૃત્યુ પામતા હતા. આ બાળક જીવિત રહેતા તેણે રાજકુમારનો પ્રતાપ માન્યો અને ખૂબ ખૂબ ધન્યવાદ માન્યો. આ જોઈ રાજકુમારને નવાઈ લાગી. તેણે બંને હાથમાં પિંડ મૂકી દીધા. પાછા ફરતી વેળાએ ફરી તે પેલા વાણિયાના ઘરે આવી પહોંચ્યો. તે દિવસે વાણિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને 6 દિવસ થયા હતા. રાત્રે ફરી વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા માટે આવે છે. તેમને માતા જીવંતિકાએ ફરી રોક્યા અને બાળકનું દીર્ઘાયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ તેમના કહેવા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ જીવંતિકા માને પૂછ્યું, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો દેવી? માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ, પણ સુવાનો ડોળ કરવા લાગ્યા. તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યા. માતાએ કહ્યું,
આ રાજકુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પણ પહેરતી નથી, પીળા માંડવા નીચે જતી નથી, ચોખાનું પાણી ઓળંગતી નથી અને સાથે સાથે મારા દરેક નિયમોનું પાલન કરે છે. આથી હું તેના બાળકનું રક્ષણ કરું છું. રાજકુમાર વિચારમાં પડી ગયા. બીજે દિવસે વાણિયાની રજા લઈને પોતાના રાજ્યમાં આવ્યા. મહેલમાં જઈને તેણે રાણીને પૂછ્યું કે માં, તું કયું વ્રત કરે છે? માતાએ કહ્યું કે હું કોઈ વ્રત નથી કરતી. આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માતા નથી. આથી તેણે પોતાની સગી માતાને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું. દરેક સ્ત્રીને પીળા વસ્ત્ર પહેરીને આવવાની આજ્ઞા કરી. બધા જ જમવા આવી ગયા ત્યારે રાજકુમાર સેવકોને પૂછે છે કે કોઈ બાકી તો નથી ને, ઘરે ઘરે તપાસ કરો. ત્યારે સેવકોએ કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી શકે તેમ નથી. તેણે આજે પીળા વસ્ત્રો પહેરવા નહીં તેવું વ્રત લીધું છે અને એ કોઈ માં જીવંતિકાનું વ્રત કરે છે. આ સાંભળીને રાજકુમાર તો ખુશખુશાલ થઈ ગયા. તેમણે બીજા રંગના કપડાં મોકલાવ્યા. તે પહેરીને બ્રાહ્મણી આવવાની સાથે જ એવો ચમત્કાર થયો કે બધાને ખ્યાલ આવી ગયો કે આ રાજકુમારની માતા છે. ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું કે આવું કેમ કર્યું? તેના જવાબમાં રાણી રડતા રડતા બધી વાત કરે છે. રાજકુમાર બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યા. તેને પોતાની સાથે મહેલમાં રાખ્યા. તો આવી રીતે હે માં જીવંતિકા, તમે બ્રાહ્મણીને ફળ્યા, રાજકુમારની રક્ષા કરી અને ત્યારબાદ આખા નગરજનોમાં માં જીવંતિકાનું વ્રત જે લોકોએ કર્યું છે તેમને ફળ્યા. તો એવા જ આપ અમને પણ ફળજો. બસ આવી જ પ્રાર્થના સાથે આજની મોડર્ન યુગની સ્ત્રીઓ પણ આ જીવંતિકાનું વ્રત કરે છે અને ગુલાબી, સફેદ, લાલ કપડાં પહેરે છે. તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનું મહત્વ, ઉપવાસ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દ્રષ્ટાંત અને સાથે જીવંતિકા માતાનું મહત્વ આપીને આ વ્રત અને એનું સમાપન કરીને આપ જીવનમાં મેળવો સુખ, શાંતિ અને સમૃદ્ધિ. તો દર્શક મિત્રો, ધર્મ દ્રષ્ટિમાં આજે આટલું જ. કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ, નવા દ્રષ્ટાંત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.